તો છે ને હવે ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ ગયા છે, બરાબર છે. એને હવે ખાસ આધાર પુરાવા અમુક પ્રકારના તૈયાર રાખવાના થશે. એ કઈ રીતે થશે, બરાબર છે, એ પણ મેં લોંગ વિડીયોમાં કીધેલું છે. અને તમારું ફોર્મ સબમિટ કર્યું છે તમારા બિલોએ, નથી કર્યું, બરાબર છે, એની પણ ખાસ ડિટેલ કઈ રીતે ઓનલાઈન અમુક સ્ટેપ્સ ફોલો કરીને જ તમે મોબાઈલમાં જાણી શકો તમારા ફોર્મ વિશે, બરાબર છે. એનું પણ મેં ડિટેલ્સ આપેલી છે, જેથી નીચે રિલેટેડ વિડીયોમાં જઈને તમે આખો વિડીયો જોવો કે કઈ જાતના તમારે કાગળિયા ભેગા કરી રાખવાના થશે. અને જો તમે ખાસ કાગળિયા ભેગા કરીને રાખેલા નહીં હોય અને BLO આવીને એ કાગળિયા માંગશે આધાર પુરાવાના, બરાબર છે, ફેઝ 2માં, બરાબર. અને જો તમે એ તૈયાર ન રાખેલું હોય તો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ શકે છે. ને હા, આ વખતના કડક પગલાંના લીધે ચૂંટણી કાર્ડ રદ થઈ જ જશે, બરાબર છે. એટલે એનું ધ્યાન રાખવા માટે તમારે પૂરો વિડીયો આખો જોઈ લ્યો, બરાબર છે. કઈ જાતના અને કઈ પ્રકારે તમારે શું કરવાનું થશે, તમારા અને મારા જેવા મતદારોને કઈ રીતે યોગદાન થવાનું થશે.